નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચલો, 1D માં જે ડાઉટ હોય તે બોલવાના છે આજે. ઓકે, ચલો આપણે દાખલા નંબર 60 સુધી ગણ્યા હતા. દાખલા નંબર 61 થી આપણે જોવાનું છે. ચલો 61 થી 65 સુધીમાં કોઈ ડાઉટ છે? સુરભીબેન, કોઈ ડાઉટ? ઓકે, આગળ 66 થી 70 સુધીમાં? આપણે પેલા જે ગણી નાખ્યા છે એ દાખલા ગણીએ. ઓકે, પેલા આપણે એમ્સ ના સેક્શનમાં આવી જઈએ, એઆઈપીએમટી વાળા સેક્શનમાં. ચલો એઆઈપીએમટી માં, ચલો આજે આપણે એઆઈપીએમટી માં પૂછાઈ ગયેલા દાખલા જોવાના છે. ચલો દાખલા નંબર 1 થી 5 માં કોઈ ડાઉટ હોય તો છે? ડાઉટ કઈ? કેમ કે એમાંથી 2-3 દાખલા તો આપણે ગણાવેલા જ છે. ઓકે, ચાલો 6 થી 10 માં, 6 થી 10 માં કોઈ ડાઉટ? ઓકે, પછી 11 થી 15 માં, 11 થી 15 માં એક પણ દાખલામાં ડાઉટ છે કોઈને? ઓકે, 20 સુધી, દાખલા નંબર 20 સુધી. ઓકે, 25 સુધી, 22મો દાખલો. ઓકે, ચાલો દાખલા નંબર 22 જોઈએ આપણે. દાખલા નંબર 22 માં આપણને શું કીધું છે? શું કીધું છે તમને? એક વ્યક્તિ 2 સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઉછાળે છે. દડા ઉછાળવાની ઝડપ કેટલી હોવી જોઈએ કે જેથી 2 કરતા વધુ દડાઓ હવામાં રહે? આપણે શું કરવાનું છે? 2 કરતા વધારે દડા તમારે હવામાં રહે એ રીતે તમારે દડા ઉછાળવાના
છે. તો જો તમે જોયું છે સર્કસમાં ઘણી વખત જોકર હોય આમ લાડ બધા દડા આમ ઉલાડતો હોય ને, તો શું છે કે તમારે કેટલા દડા કેટલા સમયમાં ઉછાળો જો કે કેટલા વેગથી તમે ફેંકો કે તમને 2 સેકન્ડનો સમય જો એક દડાને કેટલો સમય લાગે છે 2 સેકન્ડનો સમય લાગે. કેટલો સમય લાગે છે 2 સેકન્ડના સમય પછી તમારે બીજો દડો છોડવાનો આવે છે. હવે દડા ઉછાળવાની ઝડપ કેટલી હોવી જોઈએ કે 2 કરતા વધુ દડા હવામાં રહે. એટલે કેટલો સમય તમારો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ 4 સેકન્ડ કરતા વધારે હોવો જોઈએ ને, તો જ 2 દડા હવામાં રહે કે ન રહે? ખબર પડી કે ન પડી? 1 સેકન્ડ માટે 2 સેકન્ડનો સમય લાગે તો બીજા માટે કેટલો હોવો જોઈએ બીજી 2 લાગે. અને બંનેને હવામાં રાખો તો સમય કેટલો હોવો જોઈએ ટી તમારે ગ્રેટર ધેન 4 સેકન્ડ હોવો જોઈએ. આમાં ખબર પડી પેલા બધાને 4 સેકન્ડ કરતા વધારે સમય હોવો જોઈએ. ચાલો હવે સમય આપણને ખબર છે ઉપરથી ઉછાળીએ ને નીચે પાછો આવે ત્યારે સમય કેટલો લાગે? આપણે ગ્રાફમાં જોયું હતું ને થિયરી ભણતા વખતે 2u/g કેટલો સમય લાગે 2u/g. તો 2u/g ગ્રેટર ધેન કેટલું હોવું જોઈએ 4, તો u ગ્રેટર ધેન કેટલું હોવું જોઈએ અહીં 2 2 ઉડાડજો તો 2g તો 2g એટલે 9.8 9.8 ગુણ્યા 2 એટલે 19.6 મીટર પ્રતિ સેકન્ડ કરતા કેટલો વેગ હોવો જોઈએ વધારે હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ 19.6 મીટર પ્રતિ સેકન્ડ કરતા વધારે વેગ હોય તો 2 દડા હવામાં રહેશે. ખબર પડી ગઈ બધાને? ચાલો પછી આગળ 23 થી 25 સુધી તુષારભાઈ તમે રે કોઈ ડાઉટ? ઓકે દાખલા ગણ્યા છે ને? ચાલો 26 થી 30 સુધીમાં 26 થી 30 માં નહીં 31 થી 35. જો નીટના દાખલા બહુ એટલા બધા અઘરા પૂછાતા નથી, આપણે ઈઝી લેવલના જ હોય છે. એટલે તમે આગળના દાખલા થિયરી ભણો તો મોટા ભાગના દાખલા તમને ઓટોમેટિક આવડી જ જાય છે. ચાલો તો 35 સુધી કોઈને ડાઉટ નથી ને? પૂજાબેન તારા બેન કોઈ ડાઉટ? ચાલો 36 થી 50 સોરી 36 થી 40 40 સુધી કોઈને ડાઉટ? 38 ઓકે 37 માં કોઈને ડાઉટ છે? બોલો 37 માં આવડી ગયો બધાને? ઓકે તુષારભાઈ તમારે? પૂજાબેન 37 માં ટ્રાય કર્યો તો બધાએ? ચાલો તો 38 માં જોઈએ. હું કીધું છે તમને એક દડો t = 0 સમયે સ્થિર અવસ્થામાંથી ખૂબ જ ઊંચા પ્લેટફોર્મ ઉપરથી પડે છે. એટલે શું છે ઊંચાઈ ઉપરથી એક દડો પડે છે. પડે એટલે શું કહેવાય? મુક્ત પતન કર્યો કહેવાય ને? કેવું કહેવાય? મુક્ત પતન કરેલો છે. ચલો મુક્ત પતન કર્યા પછી તમને શું કીધું છે t = 6 સમય બાદ તે જ પ્લેટફોર્મ પરથી v ઝડપથી બીજા દડાને તમારે ફેંકવાનો છે. એટલે શું થયું પેલા દડાને મુક્ત પતન કર્યો છે એટલે દાખલા કે અહીંયા તમને ટાવર દોરેલો હોય આ રીતનો, શું થાય આ પેલો દડો છે આનો શું કર્યો મુક્ત પતન એટલે શરૂઆતનો વેગ 0, આનો સમય કેટલો છે t = 0 સેકન્ડ મૂક્યો છે. હવે બીજો દડો છે બીજા કલરનો રાખે રેડ કલરનો ઓકે આને મૂકીએ ત્યારે એનો વેગ કેટલો છે v વેગથી ફેંકો છે અને ક્યારે ફેંકો છે 6 સેકન્ડ પછી. તો t બરાબર 18 સેકન્ડ સમયે એકબીજાને મળે છે. ચલો એકબીજાને અહીંયા મળતા હોય તો કઈ વસ્તુ સરખી થશે બંને માટે? અહીંયા મળતા હોય આ રીતના તો બોલો બંને મળતા હોય તો કઈ વસ્તુ સરખી થાય? જવાબ આપો. મળતા હોય એનો મતલબ શું થયો? બંને દડા એકબીજાને મળે ભેગા થાય ને તો શું થયું કાપેલું અંતર બંને માટે કેવું હોય? સરખું હોય કે ન હોય? કેવું હોય? સરખું હોય. તો અંતરનું સૂત્ર તમને ખબર છે d બરાબર શું લખો તમે? ut + ½ of at². ક્યારે મળે છે? 18 સેકન્ડ સમયે. તો પેલા માટે સમય કેટલો હશે? 18 સેકન્ડ હશે. તો બીજા માટે સમય કેટલો લાગેલો છે? જો કોઈ મને કહે છે બીજા માટે કેટલો સમય જોવે? બોલો બીજા દડા માટે કેટલો સમય લેવાનો રહેશે તમારે? જો આ દડો 6 સેકન્ડ પછી મૂક્યો છે કેટલો છે? તો તમારે આ ટ્રાવેલ કેટલા સમય લગી કર્યો છે અને ગતિ કેટલા સમય લગી કરીએ છે? 18 - 6 એટલે કે 12 સેકન્ડ સુધી ગતિ કરીએ છીએ કે નહીં કરી હોય? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કેટલા સમય લગે ને?
આના માટે 12 સેકન્ડનો સમય આવશે અને પહેલા માટે 18 સેકન્ડ આપ્યું છે તે તમારે લેવાનું રહેશે. બંને ભેગા થાય એટલે અંતર બંને માટે સરખું થયું. અંતર સરખાવી દઈએ. ચલો પહેલા માટે આપણે અહીંયા થોડુંક નીચે જ લખી નાખીએ. શું કીધું છે? શરૂઆતનો વેગ 0 એટલે પહેલા માટે 0 ઇન્ટુ ટી. ટી એટલે 18 સેકન્ડ. આ તો 0 થઈ જવાનું છે. હાફ ઓફ ગુરુત્વ નીચે પડે છે એટલે મુક્ત પતન એટલે ગુરુત્વ પ્રવેગ લાગશે. જી સમય કેટલો છે પહેલા માટે? 18 એટલે અહીંયા આપણે જી નો 10 જ રાખીએ. જી 10 લઈ લઈએ અને 18 નો વર્ગ બરાબર. બીજા માટે જો શરૂઆતનો વેગ તમને v આપેલો છે કેમ કે ફેંકેલો છે એટલે શરૂઆતનો વેગ 0 હશે નહીં. તો અહીંયા v સમય તમારા માટે છે 12 પ્લસ હાફ ઓફ 10 ગુણ્યા 12 નો વર્ગ. તો શું થાય? 12v થશે ને? શું થશે? 12v અહીંયા કેટલા વડે? 5 વડે ગુણાકાર. ચલો તો 12v અને આ બાજુ આવજો. ચલો અહીંયા પણ 5 વડે ચલાવજો. તો શું છે? 5 ગુણ્યા 18 ગુણ્યા 18 માઇનસ શું આવશે? આ 5 ગુણ્યા 12 ગુણ્યા 12. ચલો બધાને 12 વડે ભાગી નાખો. ચાલો કેટલા વડે ભાગવાનું છે આપણે? 12 વડે. તો અહીંયાથી 12 ઉડાડી દો. અહીંયાથી 12 ઉડી જાય. અહીં છેદમાં 12 જશે ને? શું થાય? છેદમાં 12 તો શું થાય? 6 તરી 18 6 દુ 12 ને અહીંયા 9. તો ગણતરી કરી સહેલી પડે કે નહીં? નાના ગુણાકાર કરવા પડે. ચલો 9 તરી અથવા 9 પંચા 45. 45 ગુણ્યા 3 135 થાય ને? કેટલા થશે? 135. અહીંયા 12 પંચા 60. તો જવાબ કેટલો આવશે તમારો? 75 મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી કે ન પડી બધાને? કઈ રીતે આવ્યું બોલો? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, તો તમારો જવાબ કેટલો આવશે? અહીંયા 75 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ફેંકેલો હશે. ચાલો આગળ 40 સુધી. ચલો આમાં 39 તો આપણે ભણી ગયા ને શોર્ટકટ. શું આવે? અડધું અડધું અંતર આપેલું છે. સી 2v1 v2 છેદમાં v1 પ્લસ v2 થાય. ચાલો એની પછીનો 41 થી ચલો 43 માં દાખલા આપણે ભણી ગયા. શું આવે 43 માં દાખલામાં? સોરી 42 માં દાખલામાં ડાયરેક્ટ જવાબ આપણે લખીએ ને 1/3/5 નો ગુણોત્તર આવે ને? શું આવશે? 1/3/5 આપણે શોર્ટકટ્સમાં ભણી ગયા. તો ઓપ્શન નંબર શું આવશે? h1 બરાબર h2/3 અને h3/5. ચલો 43 44 45 માં કોઈને ડાઉટ બોલો? ચાલો આગળ 46 47 46 માં આવડી ગયો તુષારભાઈ? 46 આવડે છે? ઓકે ચાલો 47 માં દાખલો જોઈએ. એક ગોળીને એક સાથે 100 મીટર દૂર રહેલી 200 મીટરના ઊંચાઈના બિલ્ડિંગ પરથી એકબીજાની સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ 25 થી છોડવામાં આવે છે તો બંને ક્યારે અને ક્યાં અથડાશે? ઓકે શું છે? ઓકે આ તો 2D માં પણ લઈ શકે આ દાખલો. આપણે અહીં કીધું છે તો અહીંયા આપણે ગણી નાખીએ. ચાલો શું છે? બંને શું છે? 100 મીટર દૂરની બિલ્ડિંગ. તમારે હાલો 100 મીટર અંતર કેટલું છે? આ તમને આપેલું 100 મીટર છે. થોડુંક નીચે દોરીએ અને આપણે નીચે કાઢી નાખીએ. અહીંયા આપણે અંતર રાખીએ. કેટલું આપેલું છે અંતર તમને? બે બિલ્ડિંગ છે અને તમારે 100 મીટર ઉપરથી છોડેલી છે. ઓકે 200 મીટર ઊંચાઈની બિલ્ડિંગ. તો બિલ્ડિંગની ઊંચાઈ કેટલી આવશે તમારે? 200 મીટર થશે આ રીતના. ચાલો હવે શું છે? એકબીજા સામે સમક્ષ સમાન વેગ 25 એટલે અહીંયાથી પણ 25 નો વેગ, અહીંયાથી પણ 25 નો વેગ. તો ચાલો બંને આમ સીધે સીધું તો ગતિ કરવાથી શું થાય? અહીંથી આમ કંઈક આવશે, અહીંયાથી આમ કંઈક આવશે. આવું થાય કે ન થાય? અહીંયા બંને ભેગા થાય કે ન થાય? આમાં પેલા બધાને ખબર પડી કે ન પડી બોલો? ચાલો તો આમ તો બંને જો સમાન વેગથી છે સરખું કાપે તો એક માટે લઈએ તો એક માટે કેટલું અંતર લેવાનું થાય? એક માટે લ્યો તો બોલો, એક માટે લ્યો તો કેટલું અંતર લેવાનું થાય? 50. કેટલું લેવાનું થાય? 50. ચલો 50 અંતર એને કાપવાનું છે સમક્ષિતિ દિશામાં.
એનો વેગ તમને ખબર છે 25 છે, તો સમય કેટલો લાગે? બોલો, સમક્ષિતિજ દિશા લઈએ આપણે. કઈ દિશા લઈએ અત્યારે? સમક્ષિતિજ. તો શું થાય? v બરાબર d બાય t લખાય ને, વેગ બરાબર અંતર ભાગે કે સમય, કેમ કે સીધી દિશામાં તમારે કોઈ પ્રવેગ આવવાનો છે નહીં. તો આપણે સમય ગોતો તો સમય બરાબર શું થાય? d બાય v. અંતર કેટલું કાપવાનું થાય? 1 ને 50, અને એનો વેગ છે તમને 25 આપ્યો, તો સમય કેટલો લાગશે તમારા માટે? 2 સેકન્ડ. ચાલો, પેલા એ વસ્તુ ખબર પડી ગઈ, 2 સેકન્ડ પછી અથડાશે. આમાં બધાને ખબર પડી ગઈ? ચાલો, હવે 2 સેકન્ડ થાય તો 2 સેકન્ડમાં કેટલું નીચે ગયા હશે એવું થાય. આ અંતર થાય કે ન થાય? આ અંતર. ચલો, નીચે તરફની આપણે કઈ વસ્તુ આપી છે? નીચે તરફ શું છે? આમ નીચે તરફ ગતિ કરે એના માટે શરૂઆતનો વેગ કેટલો હોય? 0. તમને સમક્ષિતિજ વેગ આપ્યો ને, તો નીચે તરફનો વેગ કેટલો હોય? 0 હશે. ચલો, નીચે તરફ તો કોના કારણે ગતિ કરતો છે? વેગ નીચે તરફનો 0 છે તો બોલો, પદાર્થ નીચે તરફ કોના કારણે ગતિ કરે? g ના કારણે ગતિ કરે ને, ગુરુત્વ પ્રવેગ g. તો એનું સૂત્ર શું આવે? d બરાબર ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. શરૂઆતનો વેગ 0, તો હાફ g એટલે 10, ને સમય તમને 2 મળ્યો ને. કેટલા સમય પછી તમારે ભેગા કરવાના? 2, તો 2 નો વર્ગ 4, અહીંયા 2, તો આ તમારે કેટલો આવશે? 20 મીટર નીચે તરફ. મતલબ શું થયું? અહીંયાથી તમને જવાબ કેટલો મળ્યો? અહીંયા 20 મીટર. ચાલો, અહીંયાથી 20 હોય તો અહીંયાથી કેટલું હોય નીચે ટોટલ? બોલો, આ કેટલું હોય? 180 થાય કે ન થાય? બોલો, કઈ આખું 200 છે, તો 200 ને ઉપરથી 20 મીટર અંદર કાપ્યું તો 200 માઇનસ 20 બરાબર શું આવશે? 180 મીટર થશે. મતલબ જમીનથી ઊંચે કેટલી આવશે? 180 મીટર. અને સમય કેટલો લાગશે? 2 સેકન્ડ. ખબર પડી કે ન પડી? બોલો, કોઈને કઈ ડાઉટ છે આ દાખલામાં? આ તમે 1D માં પણ ગણી શકો અને 2D માં પણ લઈ શકો, 2D પ્રમાણે, કેમ કે આડું અને નીચે બંને તરફ ગતિ કરે એટલે. છે ડાઉટ? સુરભીબેન, પૂજાબેન? ઓકે, ચાલો, 48 થી 49 બે જ વજ્યા છે. નીટના કોઈ પણ એમસીક્યુ માં ડાઉટ હોય તો બોલો. છે બીજા એક એમસીક્યુ માં ડાઉટ? બીજા કોઈને? ચલો, તુષારભાઈ, છે ડાઉટ કઈ? નહીં? ઓકે, બધા ગણ્યા છે ને બધાએ? ચાલો, હવે નીચે આપણે એમ્સ ના દાખલામાં આવીએ. એમ્સ ના દાખલામાં કોઈને કઈ ડાઉટ છે? 1 થી 5 પેલા શરૂઆતમાં. ચાલો, 1 થી 5 બોલો. પેલો દાખલો તો સહેલો છે ને, ડાયરેક્ટ શું આવે? શું કીધું છે? કોઈ ઉપર તરફ u વેગ થી ફેંકો તો નીચે તરફ એના બિંદુ આવે ત્યારે વેગ કેટલો હોય? u જ હોય ને, કેમ કે ઉપરની ગતિ નીચેની ગતિ બંને કેવી હોય? સરખી હોય કે નહીં? તો શું આવશે? v બરાબર u. હાલો, ઉપર તરફ ફેંકે તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? આકાર. આપણે બધા આલેખ દોર્યા હતા ને, કેવો હોય આકાર? સુરેખ આવે ને, સીધી રેખામાં આવશે. કેમ કે ધીમે ધીમે હું થાય ઉપર તરફ જાય તો વેગ વધે કે ઘટે? ઘટે ને. અને અચળ પ્રવેગી ગતિ થાય એટલે અચળ પ્રવેગ એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? સીધી લીટી એટલે કે સુરેખ આવશે. ચલો, ત્રીજી અને બીજી તો 3 દુ 6 માઇનસ 1 એટલે 5 સર. હા, અને બીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર જો નીચે તરફ ફેંકવામાં આવે છે, ત્રીજી અને બીજી સેકન્ડમાં અંતરમાં કાપેલો ગુણોત્તર આવડે બધાને? શું છે? u પ્લસ a બાય 2 2n માઇનસ 1. ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કેમ કે આમાં તમને u આપેલો છે. ઓકે, ચાલો, 5 સુધી કોઈને કઈ ડાઉટ છે? દાખલા નંબર 5 સુધી નહીં? ચાલો, 6 થી 10 સુધી. દાખલા નંબર 6 થી 10 કોઈને ડાઉટ? ચલો, 8મો દાખલો ગ્રાફ આપ્યો છે, ફટાફટ આપણે ગ્રાફ કરી નાખીએ. 8મા દાખલામાં ગ્રાફ કઈ રીતના આવશે? સ્થાનાંતર વિરુદ્ધ વેગનો ગ્રાફ કીધો છે, તો સ્થાનાંતર અને વેગ આવતો એવો ગ્રાફ કયો થાય? શું સૂત્ર શું લાગે? જો સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગી ગતિ છે તો શું લાગે? v² માઇનસ u² બરાબર 2ad. આ તો 0 છે
તો આવશે વી સ્ક્વેર ચલે છે ડી, તો આવશે ડી ચલે છે રૂટ વી અથવા તો વી સ્ક્વેર ચલે છે ડી. કોઈ પણ તમે ગ્રાફ દોરી શકો તો શું આવશે આમાંથી? ગ્રાફ કયો આવે? ABCD માંથી સી થોડો આવે, શું આવે? બી નો આવે. શું થાય અહીંયા? જો વી સ્ક્વેર ચલે છે ડી એટલે શું લખાય? ડી ચલે છે વી સ્ક્વેર લખાય. તો વી માં થોડોક વધારો કરો, બરાબર ઉલટું થાય ને. શું થાય? વી માં થોડોક વધારો કરીએ તો વી ચલે છે રૂટ ડી. તો તમારે એસ વિરુદ્ધ વી નો ગ્રાફ છે. કોનો છે? એસ વિરુદ્ધ વી નો ગ્રાફ આપેલો છે. એટલે ગ્રાફ કયો આવશે? સી આવશે ને. મને એમ કે વી વિરુદ્ધ ડી નો આપેલો છે. ઓકે, શું થાય? ન ખબર પડે તો કઈ રીતે લેવાનું તમારે કોઈ પણ ગ્રાફમાં? આનો મતલબ શું થાય? ડી ચલે છે વી સ્ક્વેર થાય. તમારે અમુક મૂલ્ય મૂકી દેવાનું. શું કરવાના? મૂલ્ય મૂકી. દાખલા કે વી નું મૂલ્ય તમે મૂકો, વી અને ડી ના મૂલ્ય લખવાના. દાખલા વી નું મૂલ્ય તમે 1 2 3 4, તો ડી નું મૂલ્ય શું થાય? 1 હોય તો 1, 2 હોય તો 4, 3 હોય તો 9, 4 હોય તો 16. આવું થાય કે ન થાય? તો જો વી માં તમે થોડોક વધારો કર્યો તો ડી માં શું થાય? વધારો થાય છે. તો એવો ગ્રાફ કયો મળે? જો અહીં વી નું મૂલ્ય તમે થોડુંક વધાર્યું તો ડી માં વધારો થયો. અહીંયા એને કદાચ થોડુંક એટલું જ વધાર્યું તો ડી માં વધારો કેટલો થયો? વધારે થયો કે નહીં? ઓકે, આ રીતે જો ડાયરેક્ટ ખબર ન પડે તો આ રીતે અમુક 2-3 મૂલ્ય મૂકીને જોઈ લેવાનું. ચાલો આગળ દાખલા નંબર 9. આ ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ કયો આવે? મેં તમને કીધું હતું થિયરી ભણાવી ત્યારે શું આવશે? ઉપર તરફ ફેંકવામાં આવે તો ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ કયા પ્રકારનો મળે? બોલો. ABCD સી આવશે ને, કેમ કે ઝડપ કોઈ દી ઋણ હોય નહીં એટલે 0 થઈ જાય. પછી પાછી શું કરવાની? તમારે ધન તરફ લઈ જાઓ. વેગ કીધો હોય તો શું આવશે? આ રીતનો નીચે તરફ ગ્રાફ આવે ને વેગનો કીધો હોય તો. પણ ઝડપ કીધું છે એટલે ધ્યાન રાખવાનું, ઝડપનું મૂલ્ય હંમેશા ધન આવે એટલે તમારે ઉપર તરફ લઈ લેવાનો ગ્રાફ. ચાલો એની પછી પણ ગ્રાફ જ છે. કયો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સાચો છે? મેં તમને શું કીધું? આ રીતના પ્રશ્ન પૂછે ત્યારે કઈ વસ્તુ જોવાની? બોલો. સમય કોઈ દી ઘટે નહીં. જો અહીંયા છે ગ્રાફ, અહીંથી આમ ગયો તો સમય ઘટ્યો, સમય કોઈ દી ઘટે તો આ ખોટો પડે. આ રીતમાં પણ એવું છે ને, અહીંથી આગળ જઈને પાછું રિટર્નમાં આવ્યું તો આમાં પણ સમય ઘટ્યો, આ પણ ખોટો પડે. અહીંયા પણ સમય આ રીતના આમ ઘટ્યો તો આ પણ ખોટું પડે. તો જવાબ સાચો કયો આવે? ઓપ્શન નંબર બી. ચાલો 11 થી 15 માં કોઈને ડાઉટ? દાખલા નંબર 11 થી 15 છે કોઈને ડાઉટ? ચાલો 16 થી 20 સુધીમાં. ચાલો દાખલા નંબર 16 જુઓ. શું કીધું છે આમાં આપણને? કે પાણીની ટાંકીમાં તળિયાથી એક પથ્થરને ઉપર તરફ શિરોલંબ દિશામાં પ્રક્ષેપિત કરવાનો છે. જો પાણી એટલે આમાં અવરોધ આવશે. ઓકે, આપણે નોર્મલ જે નીટમાં દાખલા પૂછે ને એમાં કોઈ દી આપણે 1D માં અવરોધની ગણતરી કરતા, અવરોધક બળ આપણે ગણતા નથી. પણ આમાં તમે પાણીમાં મૂકીને ફેંકો છો એટલે તમારે અવરોધક બળ ગણવું પડશે. તો પાણીના અવરોધને અવગણવાતા તે ઉપર તરફ અને નીચે તરફ સરખા સમયમાં જાય છે. જો અવરોધ ન હોય ત્યારે સરખા સમયમાં જાય છે, પરંતુ જો પાણીના ખેંચાણની હાજરીમાં તેને ઉપર તરફ ફેંકવા માટે અવરોધ લેવો પડે ને, પાણીનું ખેંચાણ લાગ્યું એટલે, તો ટી અપ અને નીચેનો સમય ટી ડાઉન હોય તો બંને વચ્ચેનો સંબંધ શું થશે? ચલો પાણી હોય તો તમે ફ્લુઇડમાં તમને ખબર છે પાણી હોય તો કયું બળ લાગે? બોલો, પાણી હોય તો કયું બળ લાગે? પાણીમાં કોઈ પદાર્થને ગતિ કરાવો તો વજન બળ સિવાય બીજું કયું બળ લાગતું હોય? ઉત્પ્લાવક બળ લાગે કે ન લાગે? બોલો, ઉત્પ્લાવક બળ લાગે ને. શું થાય? ઉપર તરફની ગતિ અને નીચે તરફની ગતિ એ રીતનું જોવાનું થશે કે નહીં? આપણે એની આકૃતિ દોરી નાખીએ. દાખલા કે બંને વચ્ચે છે તો બંને વસ્તુની આપણે આકૃતિ દોરી નાખીએ. અહીંયા બે આકૃતિ લઈએ. ઓકે, ચાલો પહેલી વસ્તુ શું છે? તો ખાસ રકમમાં કેવી ગતિ કરવાની છે તમારે? તળિયા એક પદાર્થ શિરોલંબ પ્રક્ષેપિત કરી પાણીમાં અવરોધને અવગણવા નીચે તરફ સરખા સમયમાં જાય છે. પણ પાણીની ગેરહાજરીમાં ઉપર અને નીચે જાય છે તો તમારે સમય તમારે લેવાનો છે. દાખલા ઉપર તરફ વી વેગથી ગતિ કરતો હોય. કેટલા વેગથી ગતિ કરતો હોય? વી. અહીંયા ઉપર તરફ વી ની ગતિ કરે, આ વી આવી ગયું. નીચે તરફ કયા કયા બળ લાગતા હોય? એક તો વજન બળ, બીજું કયું બળ લાગે? એફ બળ લાગે ને. હવે પછી દાખલા તરીકે ઉપર તરફ જતું હોય, સોરી પદાર્થ નીચે તરફ જતો હોય તો શું થાય? ઉપર તરફ બળ લાગતો છે એફ બી ઉત્પ્લાવક બળ,
નીચે તરફ mg. ધારી લો કે અત્યારે આપણે v બરાબર 0 લઈ લઈએ. ઓકે, એ રીતની કન્ડિશન લઈ લઈએ અત્યારે, આપણે દાખલો ગણવો સહેલો પડે. તો નીચે તરફનું પરિણામી બળ કેટલું હશે? અથવા v0 નો હોય તો mb માઇનસ fb કરવું પડે કે નહીં? ચલો, તો ઉપર તરફની ગતિ દરમિયાન પ્રતિપ્રયોગ વધારે હોય કે ઓછો હોય? બોલો, આ પરિણામી બળ થયું ને, આ શું થયું? આપણે v અત્યારે રહેવા દઈએ. ચાલો, આ વસ્તુ શું થઈ તમારા માટે? આ પરિણામી બળ થયું કે ન થયું? આ ને આ બે વસ્તુ. ચાલો, તો બળ ઉપરથી તમે જો, આ ઉપર તરફની ગતિ છે. આ કઈ ગતિ છે તમારે? આ ઉપર તરફની ગતિ છે ને. આ કઈ તરફની છે? અહીંયા ઉપર લખ નાખીએ, ઉપર તરફ. અને આ ગતિ કઈ છે? નીચે તરફ. ચાલો, હાલો, ઉપર તરફની ગતિ છે તો આ જો f બરાબર ma લખો તો પ્રવેગ કેવો આવશે? બોલો, વધારે આવે ને? mg પ્લસ f થયું એટલે પ્રતિપ્રવેગ. એકચ્યુઅલી ઉપર તરફ એટલે પ્રતિપ્રવેગ લાગે ને, વિરુદ્ધ દિશામાં લાગે એટલે પ્રતિપ્રવેગ કેવો આવશે? વધારે આવશે. એટલે આપણે લખ નાખીએ, ઉપર તરફની ગતિ દરમિયાન પ્રતિપ્રવેગ કેવો લાગે? વધુ હોય. ચલો, પ્રવેગ વધારે હોય તો સમય કેવો? પ્રતિપ્રવેગ વધારે છે. ખાસ ધ્યાન રાખવાનું, કયો પ્રવેગ વધારે છે? પ્રતિપ્રવેગ. તો સમય કેવો લાગે? ઓછો લાગે ને. પ્રવેગ વધારે એટલે સમય કેવો લાગે? ઓછો લાગે કે નહીં? d બરાબર જો શું સૂત્ર આવે આપણે? ut પ્લસ હાફ at સ્ક્વેર. આવું સૂત્ર લખે કે નહીં? બોલો, તો શું આવશે? પ્રવેગ વધારે હોય તો સમય ઓછો લાગશે તમારે. કેમ કે પ્રવેગ શું દર્શાવે? વેગમાં થતો ફેરફાર. તો પ્રવેગ વધારે એટલે વેગમાં ઝડપથી ફેરફાર થાય. ઝડપથી થતો હોય તો ઝડપથી ગતિ કરશે. ઝડપથી ગતિ કરે તો સમય કેવો લાગે? ઝડપથી ગતિ કરે તો ઓછો લાગે કે ન લાગે? પેલા આ સેન્ટેન્સમાં બધાને ખબર પડી કે ન પડી? અહીં લખ્યું એમાં શું છે? પ્રવેગનું મૂલ્ય વધારે. પ્રવેગ વધારે એટલે ઝડપથી ગતિ કરતો. ઝડપથી ગતિ કરે એટલે શું થાય? સમય કેવો લાગે? ઓછો લાગે. હવે નીચે તરફની ગતિ જુઓ. ચાલો, શું છે? બીજી છે તે નીચે તરફની ગતિ દરમિયાન શું થાય? બોલો, મને જવાબ આપો. બોલો, નીચે તરફની ગતિ દરમિયાન પ્રવેગ હોય ને. નીચે તરફ તો ઓટોમેટિક જ પડવાનો છે એટલે પ્રવેગ હશે. પ્રવેગ કેવો હોય? ઓછો હશે કે નહીં? કેમ કે જો આમને મુક્ત, હવામાં મુક્ત પતન કેવો તો કેટલો હોય? g જેટલો હોય કે નહીં? કેટલો હોય? g જેટલો. પણ પાણીમાં મૂકો તો પદાર્થ ગતિ કેવી કરે? તમે ઘણી વખત જોયું છે, પાણીમાં તમે દડો નીચે મૂકો તો કેમ થાય? ધીમે ધીમે જાય કે પેલા જતો તો એ રીતના જાય? ધીમે ધીમે ગતિ કરે ને. કેમ ગતિ કરે? ધીમે ધીમે. ચલો, ધીમે ધીમે ગતિ કરે તો સમય વધારે લાગે કે ઓછો લાગે? બોલો, તો સમય કેવો લાગે? વધારે લાગે. ચાલો, તો આગળ દાખલા નંબર 17 થી 20 સુધીમાં. ઓકે, 17મો. આ તો આપણે જોયું હતું ને. 17મો દાખલો ગયા લેક્ચરમાં નહોતો ગણ્યો? એના જેવો જ તે, સેમ ટુ સેમ. 50 મીટર હોય તો કેટલો થાય? 10 સેકન્ડનો જવાબ આવ્યો હતો ને. 10 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં ગણ્યો હતો. બસ પકડવા વાળો દાખલો હતો. ક્યાં છે? અહીંયા ઉપર આપણે ગણેલો છે. પોલીસ વાળો છે. આયરો બસ વાળો છે કે નહીં? સેમ ટુ સેમ દાખલો છે. ખબર પડી? ઓકે, આ દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા છીએ. ઓકે, આ રીતના બે દાખલા મેં તમને જાતે ગણવા માટે પણ આપ્યા હતા. ચાલો આગળ. 17 પછી 18મો દાખલો. ચાલો, 18મા દાખલામાં જો આ તમે 2-3 અલગ અલગ રીતે કરીએ કહો. ઓકે, આપણે કોઈ પણ એક રીતે કરીએ. એક દડાને ઉપર તરફ ફેંકવામાં આવે છે, તેની ઊંચાઈ વિરુદ્ધ સમયનો ગ્રાફ તમને અહીંયા આપેલો છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જો ખાસ આમાં ગુરુત્વ પ્રવેગ તમને બદલાવીને આપ્યો છે. 7.5 આપેલો છે અને ઊંચાઈ h કેટલા મીટર. એટલે આ બંને બિંદુ વચ્ચેનો તમારે ઊંચાઈ ગોતવાની છે. તમે કઈ રીતે ગોતી શકશો? ચલો, પહેલા તો ઉપરના બિંદુ છે તો અહીંયા વેગ કેટલો છે? મહત્તમ બિંદુ એ વેગ 0 હોય ને. કેવો હોય? 0. ચાલો, હવે આપણે સેન્ટર વાળો મહત્તમ ઊંચાઈનો સમય ગોતી લઈએ. પહેલા સમય આવડો. આ સમય કેટલો હશે? કોઈ મને કહે છે ગ્રાફ ઉપરથી જોઈને? આ સમય કેટલો હોય? બોલો, સમય. ગ્રાફ જોવો, સમય તમને ડાયરેક્ટ ખબર ન પડે કેટલો હોય. વચ્ચેનો સમય કેટલો આવે?
3.5 આવે કે ન આવે? શું છે આ 5 ને 2 7 ભાગ્યા 2 3.5 તો 6 ને 1 લીધું હોય તો શું થાય એવરેજ? 3.5 થાય કે ન થાય? આ સરખે સરખું બિંદુ છે ને, તો વચ્ચેનો સમય કેટલો આવશે તમારે? 3.5 સેકન્ડ આવશે. હવે દાખલા તરીકે ધારી લો કે આ તમારી ઊંચાઈ છે h1 અને આ ઊંચાઈ છે તમારી h2. આવું થાય તો તમારે h ગોતવો તો શું કરવું પડે? h2 - h1 બરાબર h લખાય કે ન લખાય? આમાં પેલા બધાને ખબર પડી? બોલો. તો h2 અને h1 ગોતી લઈએ તો મળી જાય કે નહીં h? ચાલો, તો h2 ને h1 તમે કઈ રીતે ગોતશો? h2 ને h1 ગોતતા તો આવડે ને હવે કે ન આવડે? બોલો જવાબ આપો. h1 શું થાય? 1 સેકન્ડનો સમય માટે ગતિ થાય કે નહીં? કેટલા માટે થાય? 1 સેકન્ડ માટે. અને h2 કેટલા માટે સમય માટે થાય? 2 સેકન્ડ માટે ગણી શકો કે ન ગણી શકો? આ પહેલી રીત છે. શું છે? તમે d બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર 2 વખત મૂકવાનું. એક વખત શું મૂકવાનું? h1 માટે કેટલું મૂકવાનું? 1 સેકન્ડનો સમય મૂકવાનો. h2 માટે 2 સેકન્ડ. પણ જો ખાસ ધ્યાન રાખજો, ઉપર તરફની ગતિ કરે એટલે પ્રવેગ કેટલો મૂકવાનો? -7.5. આ ધ્યાન રાખવાનું. ખબર પડી કે નહીં? કેમ કે પ્રવેગ ક્યાં તરફ હોય? નીચે તરફ હોય. ઓકે, આ પહેલી રીત થઈ. બીજી કઈ રીતે તમે ગણી શકો? કોઈ કહેશે મને? કોઈને મગજમાં આવતું હોય તો બીજી એક પણ રીત બોલો. અથવા તમે જો બીજું કઈ રીતે કરી શકો? આમાં પહેલા તમારે શરૂઆતનો વેગ u ગોતવો પડશે. કેમ કે ut છે તો u ગોતવો પડે. તો u ગોતવા માટે તમારે શું કરવું પડે? v બરાબર u પ્લસ at કરવું પડે ને. અંતિમ વેગ તમારે અહીંયા 0 મૂકવાનો, પછી પ્રવેગ તમારે u તમારે એ પ્રમાણે ગોતવો પડશે. તો હાલ થોડુંક લાંબુ થઈ જાય. શોર્ટમાં કરવું હોય તો કઈ રીતે કરી શકાય? જો હું તમને કહું. મેં તમને કીધું તો શું કીધું હતું? ઉપર તરફની ગતિ અને નીચે તરફની ગતિ બંને કેવી હોય? સરખી હોય કે ન હોય? બોલો. તો ઉપર અને નીચે તરફની ગતિ સરખી હોય તો તમે આ રીતે પણ કરી શકો ને. શરૂઆતનો વેગ 0 લઈને અહીંથી આમ નીચે તરફની ગતિ લ્યો. આ રીતે કરી શકો કે ન કરી શકો? આ સમય કેટલો થાય? આ સમયનો ફેરફાર 1.5 કેટલો થાય? અને આ કેટલો થાય? 2.5 લખાય કે ન લખાય? તો તમે ડાયરેક્ટ કરી શકો ને. શું લખાય? h બરાબર h2 - h1. તો શું લખાય અહીંયા? ડાયરેક્ટ હાફ ઓફ, કેમ કે u તો 0 થઈ જવાનું છે. તો g અથવા તો 7.5 નો વર્ગ 7.5 ગુણ્યા એક વખત 2.5 નો વર્ગ માઇનસ હાફ ઓફ 7.5 ગુણ્યા 1.5 નો વર્ગ. આ રીતે તમે ડાયરેક્ટ લખી શકો કે ન લખી શકો? ખબર પડી કે ન પડી? બોલો. આમાં ખબર પડી ને? તો જો આ કરશો તો તમારે u ગોતવાની જરૂર પડશે નહીં. કેમ કે આના માટે તમે u કેટલો લઈ શકો? 0. અથવા તો આ રીતમાં ખબર ન પડે તો તમારે મેઇન રીત તો છે જ તે. એક વખત 1 સેકન્ડ લઈ લેવાનું, એક વખત 2 સેકન્ડ લઈ લેવાનું, બંનેની બાદબાકી મૂલ્ય ગોતીને બાદબાકી કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય. આ રીતે કરશો તો તમારે શોર્ટકટમાં થશે. ઓકે, ઓલામાં તમારે લાંબી રીતે ગણવા જવું પડશે, આમાં તમે શોર્ટમાં ગણી શકશો. ચલો આપણે આ રીતે ટ્રાય કરીએ. તો હાફ અને 7.5 બહાર કાઢી લઈએ. તો 2.5 25 નો વર્ગ 625, 6.25 15 નો વર્ગ 225 એટલે 2.25. તો 6.25 માંથી 2.25 જાય કેટલા વધે? 4. તો 4 2 દુ 4. તો 7.5 ગુણ્યા 2 કેટલો આવશે? 15 મીટર. આમાં જો તમારે 3 સ્ટેપમાં ડાયરેક્ટ જવાબ આવી જશે. ઓલી રીતે કરશો તમારે પહેલા v ગોતવાનો, v ઉપરથી u ગોતવાનો, u ગોતીને પછી તમારે અહીંયા મૂકવાનો, અહીંયા મૂકશો પછી તમારે એનો જવાબ આવશે. તેની કરતાં તમે આ શોર્ટકટ રીતે કરી શકો. ખબર પડી બધાને? બીજી કઈ રીતે શોર્ટકટમાં ગણી શકો? તો જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર બી 15 થશે. ચાલો આગળ દાખલા નંબર 20 સુધી કોઈને ડાઉટ? ચાલો 21 થી 25 સુધી. ચલો 21મો દાખલો તમે કઈ રીતે ગણો? કોઈ મને કહેશે? સુરભીબેન, જો ક્ષેત્રફળ ન લેવાનું હોય. આમાં ક્ષેત્રફળથી જવાબ આવી જાય છે, એ વસ્તુ સાચી છે, પણ ક્ષેત્રફળ ના લેવાય. ઓકે, જ્યારે તમને આ રીતનો દાખલો આપેલો હોય ત્યારે તમારે રેખાનું સમીકરણ મૂકવાનું. શું મૂકવાનું? કેમ કે ક્ષેત્રફળમાં મોટાભાગે એવરેજ આવે. શું આવે?
એવરેજ, આપણે ક્ષેત્રફળ લેવાનું થતું નથી. ઓકે, ચાલો તો આપણે એ રીતે ગણીએ ક્ષેત્રફળ લીધા વગરની રીતના. એક તો ક્ષેત્રફળ છે, બીજું આપણે જોઈએ રેખા છે કે નહીં, તો રેખાનું સમીકરણ શું થાય, તમને મહત્તમ કીધી હતી. પેલી વસ્તુ મહત્તમ ઝડપ ક્યારે થાય એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. મહત્તમ ઝડપ ક્યારે મળે? ગાડી હાંકતા હોય તમારી સ્પીડ મેક્સિમમ ક્યારે હોય? જ્યાં લગી તમે લીવર આપતા હોય ત્યાં લગી સ્પીડ શું થાય, વધે કે ઘટે કે એમ રહે? વધે ને. તો જ્યારે લીવર આપવાનું બંધ કરો ત્યારે મહત્તમ સ્પીડ હોય ને, પછી શું થાય, ધીમે ધીમે ઘટતી જાય. મતલબ શું થયો, મહત્તમ ઝડપ ક્યારે હોય? પ્રવેગ કેટલો થાય, શૂન્ય થયા ત્યારે વી કેટલું હોય, વી મેક્સ હોય. આ વસ્તુ સેન્ટેન્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત તમારે અલગ અલગ દાખલામાં ક્યારેક તમને પૂછે ત્યારે તમારે આ રીતનું જોવાનું રહેશે. ખબર પડી? પહેલા વેગ મેક્સિમમ ક્યારે હોય, જ્યારે તમારો પ્રવેગ કેટલો થાય, શૂન્ય થાય ત્યારે. પેલા જો આ રેખા છે તો રેખાનું સમીકરણ શું આવે, y બરાબર mx પ્લસ c. ચલો y ઉપર શું છે, પ્રવેગ એટલે a. ઢાળ, હવે આનો ઢાળ શું થાય બોલો, y બાય x. શું છે 10/11. પણ ઢાળ કેવો છે, જો ખૂણો 90 કરતા વધારે એટલે ઢાળ કેવો લેવાનો, ઋણ ઢાળ લેવાનો થશે. કેવો થશે, ઋણ. તો -10/11. x અક્ષ ઉપર તમારે સમય છે. હાલો c ને શું કહેવાય બોલો, y અક્ષ સાથેનો આંતર છે એટલે કેટલો આવશે, 10 આવશે. ઓકે, તો આ તમારે થઈ ગયું પ્રવેગનું મૂલ્ય. હવે તમારે વેગ ગોતો હોય તો વેગ ગોતો તો શું કરવું પડે, પ્રવેગમાંથી વેગ ગોતો હોય તો બોલો, સંકલન a dt મૂકી દો. ચાલો શું થાય, સંકલન ઘાત વધારો ઘાત છેદમાં -10 t²/2 પ્લસ કાંઈ ન હોય તો ત્યાં t લખી દેવાનું. સંકલન થઈ ગયું. હાલો સંકલન ક્યારે મળશે, ચલો હું કીધું વી મેક્સ ગોતવાનું છે ને આપણે, શું ગોતવાનું છે વી મેક્સ ક્યારે હોય, જ્યારે પ્રવેગ કેટલો હશે, શૂન્ય છે. પ્રવેગ શૂન્ય ક્યારે છે, t = 11 સેકન્ડ સમય છે ને પ્રવેગ શૂન્ય. તો આમાં સમય કેટલો મૂકવાનો તમારે, 11 સેકન્ડ. તો -10/2 ગુણ્યા 11 ગુણ્યા 11 જ લખ નાખ્યો. ઓકે, પ્લસ 10 ગુણ્યા 11. ચલો આ 1 ઉડી ગયા, 5 દુ 10. તો 11 5 -55 પ્લસ 110. અહીંયા કેટલો જવાબ થશે તમારે, 55 જ થાય ને. કેટલો થાય, 110 માં 55 જાય તો વી મેક્સ. જો આ રીત મેં તમને બે કારણોસર ગણાય છે. એક તો આ તમને જે આપ્યું છે એ નહીં, બીજું તમને શું કીધું છે, તમને કોઈક અલગ પૂછે કે એટલા સમય કેટલો હોય, કે તમને એમ પૂછી લીધું કે 5 સેકન્ડ સમયે તમારે વેગ કેટલો હશે, તો તમે ક્ષેત્રફળની રીતે તમે પછી ગણી શકશો નહીં. ઓકે, તો એના માટે તમારે આ રીત વાપરવી પડે. એટલા માટે તમને આ રીતે મેં આ દાખલો ગણાવ્યો. ક્ષેત્રફળ ગણો તો પણ તમારે આવી જાય કે હાફ 11 ગુણ્યા 10, 10/2 5, 11 5 55. આગળ 25 સુધી બોલો, દાખલા નંબર 25 સુધી કોઈને ડાઉટ? 25 23મો દાખલો. ચલો દાખલા નંબર 23 જુઓ. શું કીધું છે તમને કે 12 મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ઉપર તરફ જતું બલૂન જમીનથી 65 મીટર ઊંચાઈ હોય ત્યારે તેમાંથી એક પેકેટ છોડવામાં આવે છે. જો આ રીતનો દાખલો આપણે સેલ્ફના પેમ્પલેટમાં પણ આપેલો છે. તો તેને જમીન પર પહોંચવા માટે લાગતો સમય પણ પૂછી શકે. તમને ઘણી વખત પૂછે કે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે. ઓકે, આમાં તમને સમય પૂછેલો છે. શું પૂછેલું છે, સમય. તો તમારે સમય ગોતવાનો છે કે જમીન પર પહોંચવા માટે એને કેટલો સમય લાગે. તો કેટલી ઊંચાઈ છે, 65 મીટર. 12 નો વેગ કેટલી તરફ છે, ઉપર તરફ. પ્રવેગ ક્યાં હોય, નીચે તરફ. ડાયરેક્ટ ડી નું સૂત્ર મૂકી દો, જવાબ આવી જાય ને. ડી બરાબર શું થાય, ut પ્લસ હાફ ઓફ at². અંતર તમને 65 મીટર ઊંચાઈ આપ્યું. જો પ્રવેગ આપણે નીચે તરફ ધન લઈએ તો u ઉપર તરફ કેવું લેવું પડે, ઋણ. તો આવશે અહીંયા -12t પ્લસ હાફ ઓફ પ્રવેગ 10 અહીંયા t². સૂત્ર શું થશે, 65 બરાબર -12t પ્લસ 5t². સમીકરણ બનાવી ચાલો, t² -12t પ્લસ 65, સોરી આ બાજુ આવશે તો 5t² છે, -12t આ બાજુ આવે તો -65 બરાબર
0. ચાલો કઈ રીતે બે ભાગ પડશે? કયા બે ભાગ પડે બોલો? 65 ગુણ્યા 5 ના 12 વડે લાવવાના છે. શું થાય? 65 ને શું લખાય? 13 પંચા શું લખાય? અને બીજું 5 તો શું લખાય? 25 અને 13 બાદબાકી કરો કેટલા મળે? 12 મળે કે ન મળે? બોલો તો શું આવશે? 5t² અથવા તો તમે દ્વિઘાત સમીકરણનું ડાયરેક્ટ સૂત્ર મૂકી દો તો પણ ચાલે. -25t પ્લસ 13t માઇનસ 65 બરાબર 0. તો 5t કોમન કાઢી લ્યો તો t માઇનસ 5. અહીંયા 13 કોમન કાઢી લ્યો તો અહીંયા t માઇનસ 5. તો બે જવાબ આવશે. એક તો t બરાબર 5 અને બીજો કેટલો આવે? 5t બરાબર -13. તો t બરાબર -13/5. ચલો સમય માઇનસમાં આવે કોઈ દી? ના, તો આ જવાબ તમારે આવશે નહીં. શું થશે? આ જવાબ ન આવે તો જવાબ તમારો કેટલો આવશે? t બરાબર 5. એટલે ઓપ્શન નંબર એ થશે. ખબર પડી? ડાયરેક્ટ સૂત્ર જ છે, ખાલી આમાં દ્વિઘાત સમીકરણ બને છે એટલે સમીકરણ ખાલી ઉકેલવાનું રહેશે. હા, બેમાંથી એક તમારે માઇનસ લેવાનું થાય. શું થાય? બંનેમાંથી એક. કેમ કે ઉપર તરફ ફેંકો તો વેગ તમે જો પ્લસ લીધો હોય તો પ્રવેગ કેવો લેવાનો થાય? માઇનસ લેવાનો થાય. એટલે બેમાંથી એક તમારે માઇનસ. અને જો પછી તમે એ રીતે લીધું હોય તો પછી ઊંચાઈ પણ ક્યાં આવશે? ઉપર તરફ. તો ઊંચાઈ તમારે કેવી લેવી પડે? માઇનસ લેવી પડે. જો તમે જીને માઇનસ લેતા હોવ તો. ખબર પડી? એટલે આપણે શું છે? ડી ને પણ પ્લસ લીધું અને જી ને પણ પ્લસ લીધું. સમજાણું? ચાલો પછી 25 સુધીમાં કોઈ ડાઉટ? ઓકે, ચાલો પછી સેલ્ફ ને એમસીક્યુ આપણે થોડાક બાકી હતા એમાં જોઈ લઈએ. ચલો 61 થી 65 સુધીમાં બોલો. ચલો 66 થી 70. ચલો મને જે લાગે એ પ્રમાણે હું એકાદા બે દાખલા તમને ગણાવી દઉં. ચાલો આ દાખલો જુઓ. શું કીધું છે? 1000 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગોળીને 100 મીટર દૂરના ટાર્ગેટ ઉપર છોડવાની છે. તો ટાર્ગેટ તમારે કેટલું સીધી સીધી છોડો તો અથડાય? જો ગોળી સીધી સીધી છોડો તો અથડાય કે ન અથડાય? મને કોઈ કહે છે? સીધી સીધી ગોળી છોડે અહીં ટાર્ગેટ રાખ્યો હોય તો અથડાય આની યારે? ન અથડાય ને. કેમ કે ગોળીની ગતિ કેમ હોય? અહીંથી આમ થોડીક આમ નીચે જાય કે ન જાય? હંમેશા સીધી સીધી થોડી ગતિ કરે, થોડીક નીચે જશે ને. તો શું થાય? અહીંયા હોય તો અથડાય ને, નીચે હોય તો અહીંયા સામે રાખ્યો તો અથડાય કોઈથી? ન અથડાય ને. ચલો વેગ કેટલો છે તમારે? 1000 મીટર પ્રતિ સેકન્ડ. અને દૂરી કેટલી છે તમારે? અહીંયાથી 100 મીટર. ચાલો તો આમાં પણ આપણે ઓલો દાખલો ગણ્યો તો ખબર ને? બંને બાજુથી ફેંકાતા દડાને અથડાડતા. તો શું થાય? તમારે સીધું અંતર અને નીચેનું બે વસ્તુનું જોવું પડે. તો સીધો વેગ કેટલો આવશે? સીધો સમય કેટલો લાગે? પહેલા તમારે પહેલા સમય ગોતી લઈએ. બોલો સમય કેટલો લાગશે? t બરાબર d/v. એટલે d તમારે 100 મીટર છે ને વેગ કેટલો છે? 1000. એટલે કેટલો આવશે? 0.1 સેકન્ડમાં અથડાશે. તો 0.1 સેકન્ડમાં જેટલું નીચે આવશે એટલો ટાર્ગેટ નીચે હોવો જોઈએ ને. ચલો 0.1 સેકન્ડમાં નીચે કેટલો આવે? d બરાબર h બરાબર હાફ ઓફ at² જેટલો આવે ને. તો gt² લખાય ડાયરેક્ટ. કેમ કે નીચે તરફનો વેગ તમારે કઈ છે નહીં. મૂકો ચાલો. હાફ g10 સમય 0.1 નો વર્ગ એટલે 1/10 નો વર્ગ એટલે 1/100 થાય ને. શું થશે? 1/100. ચાલો તો 1/20. 1/20 કેટલો થાય? તો મીટર. તો સેન્ટીમીટરમાં ફેરવું હોય તો 100 ભાગ્યા 20. તો 20 પંચા 100. તો 5 સેન્ટીમીટર થશે ને. કેટલો થાય? પદાર્થથી 5 સેન્ટીમીટર ઉપર તરફ છોડો તો અહીંથી અથડાઈને તમારે પદાર્થ ઉપર ગોળી અડશે. ઓકે, એટલે આવો દાખલો આપણે ગણ્યો છે. ચાલો આ તો તમને આવડે એવો છે. પછી 2 સેકન્ડમાં s અંતર કાપે તો પછીની સેકન્ડમાં કેટલું અંતર કાપશે? nમી સેકન્ડના બધા સૂત્રો છે, આ પણ બધા આવડી જાય એવો છે. ચાલો આ દાખલો જો, આ તમારે કંઈક અલગ રીતનો દાખલો છે. કઈ રીતે અલગ રીતનો છે? કેમ કે આમાં તમે ડાયરેક્ટ nમી સેકન્ડ મૂકશો ને તો તમારો જવાબ આવશે નહીં. અને શા માટે તમે ડાયરેક્ટ nમી સેકન્ડ ન મૂકી શકો એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. ચાલો શું કીધું છે તમને? યુ વેગથી ઉપર તરફ ફેંકતા મહત્તમ ઊંચાઈએ 6 સેકન્ડમાં પહોંચે છે. તો દાખલા કે આ તમારી જમીન છે.
અહીંયાથી તમે ઉપર તરફ ફેંકો તો અહીંયાથી આમ નીચે આવે આ રીતનું, આ રીતની આખી ગતિ થાય કે નહીં? દાખલા તરીકે યુ વ્યક્તિ ફેંકો છે તો અહીંયા સમય કેટલો લાગે છે? અહીંયા ક્યારે પહોંચે છે? t = 6 સેકન્ડ સમય અહીંયા છે. હવે જો ફર્સ્ટ સેકન્ડ એટલે કે અહીંયા t = 1 અને સાતમી સેકન્ડ ક્યાં થઈ છે? અહીંયા આવે ને, ક્યાં આવે? અહીંયા આવશે 7 સેકન્ડ. તો શું થાય બોલો? જો આ નીચે તરફની ઉપર તરફની ગતિ થઈ ને, ઓલી ઉપરથી નીચે તરફની ગતિ થઈ, બંને ગતિ ફરી ગઈ કે ન ફરી ગઈ? બોલો. એટલે તમે ડાયરેક્ટ અહીંયા nમી સેકન્ડનું સૂત્ર મૂકશો તો ખોટું પડે, કેમ કે nમી સેકન્ડ હોય સીધી હરખી ગતિ કરતું હોય તો તમે ડાયરેક્ટ nમી સેકન્ડનું સૂત્ર અહીંયા મૂકી શકો. આપણે મૂકવાનું nમી સેકન્ડનું જ છે, પણ થોડુંક આપણે બદલવું પડશે ને, કેમ કે ઉપરથી નીચે ને નીચેથી ઉપરની ગતિ લેવાની થશે. એટલે તો શું થયું? પહેલી સેકન્ડ અને સાતમી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. તો શું કરી શકો? જો શરૂઆત માટે પહેલા તો તમારે શરૂઆતનો વેગ u ગોતવો પડશે. વેગ તો ખબર નથી, તમે સૂત્ર ડાયરેક્ટ ન મૂકી શકો. તો વેગ ગોતવા માટે શું છે? જો તમને સમય આપ્યો છે અને g ગુરુત્વ પ્રયોગ તમારી પાસે છે, તો અંતિમ વેગ શું લખાય? અહીંયા વેગ કેટલો હોય? ઉપરની બાજુએ મહત્તમ ઊંચાઈ 0 હોય તો v = u + at, અંતિમ વેગ 0. શરૂઆતનો વેગ તમારે ગોતવાનો છે. પ્રવેગ તમારે માઇનસ આવશે, -10, અને સમય તમને આપેલો છે 6. તો શરૂઆતનો વેગ કેટલો છે? 60ના વેગથી ફેંકવો છે. કેટલાના વેગથી? 60ના વેગથી. ચાલો, તો જો આને અહીંયાથી તમે નીચેથી ફર્સ્ટ સેકન્ડ ગણી શકો, તો આને ઉપરથી પણ ફર્સ્ટ સેકન્ડ ગણી શકાય કે ન ગણી શકાય? એમાં ખબર પડી પેલા બધાને. સાતમી સેકન્ડનો મતલબ શું થયો? ઉપરથી પહેલી સેકન્ડ ગણાય ને? શું ગણાય? અહીંયાથી પહેલી સેકન્ડ ગણાય ને, કે અહીંયા 6 છે, 6 પછી 7 એટલે શું થાય? ઉપરથી પહેલી સેકન્ડ થશે. તો હું લખાય d1/d7. આ નીચેથી પહેલી સેકન્ડ, નીચેથી એટલે નીચેથી ઉપર તરફ જાય એટલે u + d નું સૂત્ર શું આવે? dn બરાબર બોલો u + a/2 2n - 1. ચલો ઉપર તરફ ગતિ કરાવી એટલે દાખલા કે 60 તમે પ્લસ લીધા તો પ્રવેગ નીચે તરફ એટલે કેવું લેવું પડશે? માઇનસ. તો -10/2 2n - 1. તો પહેલી સેકન્ડ છે એટલે 2 1 - 1 એટલે આ 1 થશે, તો આ 5 આવશે. હાલો ચલો છેદમાં d7 એટલે ઉપરથી કેવી આવશે? પહેલી સેકન્ડ. તો ઉપરના માટે શરૂઆતનો વેગ કેટલો આવશે? 0 પ્લસ a/2 એટલે 10/2. અહીંયા પણ સમય કેટલો લાગશે? પહેલી સેકન્ડ એટલે 2 1 - 1. ચલો તો 60 - 5 55 ભાગ્યા અહીંયા 5, 55/5 એટલે જવાબ તમારો કેટલો આવે? 11/1. જવાબ તમારો આવશે 11/1. ખબર પડી કે ન પડી આમાં બધાને? કઈ રીતે અલગ દાખલો થયો બોલો? આવડશે? ખાસ જોવાનું કે મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય છે કે નથી પહોંચતો. મહત્તમ ઊંચાઈ પૂછાય એટલે પાછી રિવર્સ ગતિ થાય એટલે તમારે g નું પ્લસ માઇનસ થશે, એટલે તમારે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ઓકે, ચાલો એની પછીનો એક એવો દાખલો હોય તો આપણે જોઈએ. બાકીના બધા તો સહેલા જ લાગે છે. આ ઊંચાઈ t/3 સેકન્ડને સમય ગોતવાનો છે. વ્યક્તિ જમીનથી કેટલી ઊંચાઈ કૂદ્યો હશે? ચલો પ્રવેગ બીટી, આ તો નીટનો દાખલો છે ને, v0t + 1/6 bt³. આ જો આપણે આ એમ્સમાં દાખલો ગણ્યો હતો ને, ટેમ્પલેટમાં પણ છે. આમાં શું આવે બોલો? શોર્ટકટ, મહત્તમ વેગનું શોર્ટકટ d α βt + α + β. આના માટેનું શોર્ટકટ શું છે? એક વખત નીચે તરફ ફેંકો, એક વખત ઉપર તરફ ફેંકે અને ત્રીજી વખત મુક્ત પતન કરે તો કેટલો હોય? t = √t1 + t2. આપણે બધા શોર્ટકટ તારવેલા જ છે. ઓકે, ચાલો આ એક દાખલો જોઈએ. આ થોડોક તમારા માટે અઘરો લાગે છે મને. ચાલો, h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને v વેગથી ઉપર તરફ ફેંકવામાં આવે છે તો જમીન પર આવતા લાગતો સમય. જો આપણે હમણાં જોયું તો એનો જેવો દાખલો છે ને, શું છે? h ઊંચાઈના ટાવર પરથી ક્યાં ફેંકવાનો છે? ઉપર તરફ. તો ઉપર તરફ ફેંકે તો જમીન પર લાગતા આવતો સમય કેટલો થશે? આમાં બીજી વસ્તુ કાંઈ નથી, ખાલી દ્વિઘાત સમીકરણ બને એને સોલ્વ કરવાનું છે તમારે. બીજું કાંઈ આમાં નવીન છે નહીં કે અહીંયાથી તમારે ઉપર તરફ તમારે v વેગથી ફેંકેલો છે. તો d બરાબર આપણે સૂત્ર શું આવે? ut + ½ at².
તો અહીંયા બનાવો ચાલો, ઊંચાઈ h, તો ઉપર તરફ ફેંકો એટલે વેગ કેવો લેવાનો તમારે? માઇનસ યુટી લેવો પડે કે નહીં? એ આપણે હમણાં દાખલો ગણ્યો ને એ જ વસ્તુ છે, પણ આપણે આ વખતે સમીકરણના સ્વરૂપમાં લાવવાનું છે. તમને વી વેગ આપ્યો એટલે અહીંયા વીટી લખીએ આપણે, વીટી, અને નીચે તરફ એટલે પ્લસ હાફ ઓફ જીટી સ્ક્વેર, આવું થશે. ચાલો સમીકરણ બનાવી દો. તો શું છે અહીંયા? g/2 t સ્ક્વેર માઇનસ વીટી માઇનસ h બરાબર 0. ઓલામાં તો મૂલ્ય હતા એટલે આપણે ડાયરેક્ટ મૂક્યું હતું, પણ દ્વિઘાત સમીકરણ હોય તો શું લખાય? બોલો, દ્વિઘાત સમીકરણનું સૂત્ર શું આવશે? x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ ડી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. આ રીતનું આવે ને. t બરાબર શું લખાય? માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac. આ બધી વસ્તુ આપણે બેઝિક મેથ્સમાં ભણી ગયેલા છીએ. જે વિદ્યાર્થી મિત્રોએ બેઝિક મેથ્સનો લેક્ચર ન જોયો હોય તો રેકોર્ડેડ લેક્ચરમાં જોઈને જોઈ લેજો. ચાલો, માઇનસ બી એટલે આ થશે. માઇનસ બી એટલે શું લખાય? વી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર એટલે વી સ્ક્વેર માઇનસ 4ac. 4a એટલે g/2 અને c એટલે હું આપ્યું છે તમને? h. આવું છે. ચાલો, c પણ જો માઇનસ h નિશાની પણ ખાસ ધ્યાનમાં લેવાની. તો c શું આવશે તમારે? માઇનસ h છેદમાં 2a, તો 2 ઇન્ટુ g/2. 2 ઉડી ગયા. અહીંયા પણ 2 ઉડાડજો, 2 2. તો આ તમારે શું આવશે? v પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ v સ્ક્વેર માઇનસ 2gh માઇનસ માઇનસ પ્લસ છેદમાં g. પણ ઓપ્શન્સ તમને બધાય જો આ રીતના આપેલા નથી. તમને કઈ રીતના આપેલા છે? બધાયમાંથી v/g કોમન કાઢેલું છે, તો આપણે પણ બધાયમાંથી v/g કોમન કાઢવું પડશે. ચાલો, માઇનસ તો આવશે નહીં, તો આપણે પ્લસ વાળો જ ઓપ્શન ડાયરેક્ટ લઈ લઈએ. v/g કોમન કાઢશે તો પહેલામાં તો છે જ તે g, તો v પણ છે, તો અહીંયા 1 પ્લસ, હાલો અહીંયા 20 v બહાર કાઢવાનો છે તો v સ્ક્વેર વડે અંદર ભાગવું પડે. ચલો, v સ્ક્વેર વડે ભાગો તો v સ્ક્વેર બાય v સ્ક્વેર એટલે અહીંયા 1 આવશે, પ્લસ 2gh v સ્ક્વેર છે ને તો ભાગવું જ પડશે, તો 2gh બાય v સ્ક્વેર. આવો ઓપ્શન આપેલો છે. 1 પ્લસ 1 પ્લસ 2gh. ઓપ્શન નંબર સી છે ને. શું છે? v/g અંડર બ્રેકેટમાં 1 પ્લસ અંડર રૂટ ઓફ 1 પ્લસ 2gh બાય v સ્ક્વેર. ઓકે, બાકી બધા તો ગ્રાફ છે. ગ્રાફના દાખલા બધાને આવડે છે ને? બોલો, ઢાળ અને ક્ષેત્રફળ બે જ વસ્તુ લેવાની આવશે. ઓકે, જો અહીંયા એક છે વેગ, અહીંયા એક સુધારો કરી નાખજો. કાપેલું અંતર પ્રવેગ જ્યારે કેવો હોય? અશૂન્ય હોય. શૂન્ય નહીં, કેવો રાખવાનો? એટલે આ વિભાગ લેવાનો રહેશે. કેટલો વિભાગ? આ એટલો વિભાગ લેવાનો રહેશે. ઓકે, અશૂન્ય એટલે ઢાળ હોય તો જ અશૂન્ય હોય, સીધી લીટી હોય તો શૂન્ય થવાનો છે. તો આ એક વસ્તુ તમારે પેમ્પલેટમાં સુધારો કરવાનો રહેશે. 80 કે ઉપર જઈએ આપણે. 80 MCQ. ઓકે, અહીંયા છે. શું છે? ઘણા બધા દડા ઉપર તરફ એક સરખા સમય અંતરાલમાં ફેંકવામાં આવે છે. એક દડો મહત્તમ ઊંચાઈ પર હોય ત્યારે બીજા દડાને ફેંકવામાં આવે છે. જો મહત્તમ ઊંચાઈ 5 હોય, જો મહત્તમ ઊંચાઈ આપી તો તમને શું થાય? સમય મળી જાય કે ન મળી જાય? શું થાય? h બરાબર હાફ ઓફ gt સ્ક્વેર લખાય. આવું લખાય ને. ઉપરથી નીચે થાય, ઉપર નીચેથી ઉપર બંને વસ્તુ સરખી થાય તો સમય કેટલો મળી જાય? t બરાબર અંડર રૂટ ઓફ 2h/g. તો અંડર રૂટ ઓફ 2 ગુણ્યા 5/10, તો 10/10 એટલે 1. તો 1 સેકન્ડમાં એક દડો ઉપર પોગે. શું થયું? તો 60 સેકન્ડમાં કેટલા પોગે? આવડે? 1 મિનિટમાં પૂછ્યું. જો ઓપ્શન્સ કેમ આપ્યો છે? દર મિનિટે. તો મિનિટમાં કેટલા પોગશે? 60 આવે ને. કેમ કે એક દડો ઉપર જાય પછી બીજો દડો તમારે ફેંકવાનો છે, તો દરેક 1 સેકન્ડે તમારે એક દડો ઉપર પોગે તો શું થાય? દરેક 1 સેકન્ડ એક દડો ફેંકવાનો. તો 1 મિનિટમાં કેટલા ફેંકી શકો? કેટલો આવશે? 60 આવે કે ન આવે?